આ કહાની એક નાનકડા ગામમાં રહેતા એક ખેડૂતની છે, જેનું નામ રાજુ હતું. રાજુની પાસે થોડીક જમીન હતી, જેમાં તે ખેતી કરતો હતો. તેની જિંદગી ઠીકઠાક ચાલતી હતી, પણ તે તેની લાલચથી શાંત ન હતો. તેને એવું લાગતું કે તેની પાસે જમીન વધારે હોત તો તેની પાસે ઘણા પૈસા હોત. એક દિવસ રાજુને સાધુ મળ્યા, જો ગામમાં ફરતો હતો. સાધુ રાજુને કીધું કે તું એક સારો ખેડૂત છે, પણ તું વધારે મહેનત કરીશ તો અને તારી ઈચ્છામાં કાબૂમાં રાખીશ તો તારી પાસે બધું જ હશે. રાજુએ સાધુની વાત સાંભળી અને તે વિચારવા લાગ્યો કે મારી પાસે વધારે જમીન હોત તો હું વધારે સફળ હોત. સાધુને રાજુની લાલચને જાણી લીધી અને રાજુએ એક પ્રસ્તાવ આપ્યો. સાધુએ કહ્યું, હું તને એક મોકો આપું છું. સૂર્ય ઉગે ત્યારથી લઈને સૂર્ય આથમે ત્યાં સુધી તું પગે ચાલી અને માપી લઈશ જમીન, તો એ બધી જમીન તારી થશે. પણ એક શરત છે, તારે સૂર્ય ઉગે ત્યારથી લઈ અને આથમે એ પહેલાં એ જ જગ્યાએ આવવું પડશે. રાજુ બહુ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું કે તેની જીવનનો સૌથી સારો અવસર છે. બીજો દિવસ રાજુએ સાધુએ કીધું તેમ કરવા લાગ્યો. સૂરજ ઉગ્યો ત્યારે તેણે દોડવાનું શરૂ કર્યું. તે જલ્દી જમીન માપવામાં લાગી ગયો. રાજુ ચાલતો ગયો અને એ વિચારતો ગયો કે તેને ઘણી જમીન જોઈએ છે. તે લાલચમાં આગળ વધવાનું નક્કી કર્યું. ઘણો સમય થયો. રાજુને ઘણી જમીન માપી લીધી, પણ તે રોકાણો નહીં. તેને લાગ્યું કે જેટલી જમીન માપશે એટલી જમીન તેને મળશે. પણ અચાનક તેને યાદ આવ્યું કે સૂરજ ડૂબે એ પહેલાં તેને જમીન માપવાની છે. રાજુએ પાછું ઘરે જવાનું નક્કી કર્યું, પણ તે બહુ દૂર આવી ગયો હતો. રાજુએ દોડવાનું શરૂ કર્યું, પણ સૂરજ જલ્દીથી આથમી રહ્યો હતો. રાજુ જેટલું દોડી શકતો હતો એટલું દોડતો હતો. તે શ્વાસ પણ ન લઈ શકતો હતો, પણ તે ના ઊભો રહ્યો. સૂરજ આથમી જ રહ્યો હતો ત્યારે રાજુને ખૂબ તાકાત લગાવી અને જ્યાં શરૂ કર્યું હતું ત્યાં જ આવવાનું નક્કી કર્યું. તેના પગ મૂક્યા નહીં. તેનું દિલ જોરથી ધડકતું હતું અને તે ત્યાં જ પડી ગયો. રાજુનું શરીર થકાન અને લાલચના બોજથી સહન ન કરી શક્યું અને તેનું મૃત્યુ થયું. જે સાધુએ તેને જોયો અને કહ્યું કે તારી લાલચ તને એ જ જગ્યાએ લાવી જ્યાં તું હતો. તો મિત્રો, લાલચ કરવી નહીં. લાલચથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે.